તો હાલ ઇલેક્ટ્રિક વ્હીકલની માંગ દિવસે ને દિવસે વધી રહી છે, ત્યારે ઇલેક્ટ્રિક વ્હીકલમાં ખામી સર્જાવાની ઘટના તેમજ આગ લાગવાની ઘટનાઓ પણ બની રહી છે। ત્યારે આણંદના વિદ્યાનગરમાં ઇલેક્ટ્રિક વ્હીકલ બનાવતી કંપની ઓલાના કર્મચારીએ ગ્રાહક સાથે છેતરપિંડી આચરી હોવાની ઘટના સામે આવી છે। ત્યારે આણંદના વિદ્યાનગરમાં એક કોલેજ વિદ્યાર્થીએ ઇલેક્ટ્રિક વ્હીકલ માટે વિદ્યાનગર સ્થિત ઓલા બ્રાન્ચના કર્મચારીને ઓનલાઈન 1.58 લાખ રૂપિયા ચૂકવ્યા હતા। જોકે કંપનીના કર્મચારીએ ગ્રાહકને નકલી રસીદ આપી હતી, જે અંગે જાણ થતાં તેણે પોતાની સાથે ફ્રોડ થયું હોવાનું જણાવતા આ અંગે વિદ્યાનગરમાં આવેલ ઓલા કંપનીની બ્રાન્ચે હોબાળો મચાવ્યો હતો। હું અહીંયા એડીઆઈટી કેમ્પસમાં ફાર્મસીમાં અભ્યાસ કરું છું। મારે વ્હીકલ જોઈતું હતું તો મેં ઓલા ઇલેક્ટ્રિક સાધન S1 પ્રો નોંધાવ્યું હતું। એમાં મેં 5 ઓગસ્ટે પૈસા આપ્યા હતા, ₹1,58,300 ઓનલાઈન આપ્યા હતા અઝાદ મિર્ઝા નામાં। હવે એ ટાઈમે અમને એવું કહ્યું હતું કે 4 દિવસમાં તમને તમારી વસ્તુ મળી જશે, પણ 4 દિવસ થયા હોવા છતાં વસ્તુ મળી ના। તો અમે 5મા અઠવાડિયા પછી અમે તપાસ કરવા ગયા તો એમને કહ્યું કે હજુ થોડીક વાર લાગશે, તો અમે રાહ જોઈ। 28 તારીખે એમનું એવું કારનામું બહાર પડ્યું કે મારી જેવા ટોટલ 17 જણા એને પૈસા ભેગા કરીને એવો અત્યારે કંઈક છુમંતર થઈ ગયો છે, એના કોઈ હતો પતો છે નહીં। અમે કંપનીમાં ગયા તો મેનેજર એવું કહે છે કે અમારામાં આવતું નથી। મેનેજર બી હાથ મૂકવા તૈયાર થતો નથી કે આ તમારી જોડે ફ્રોડ થયું છે, આમાં કંપનીનો કોઈ વાંક છે નહીં। અમે કંપની જોઈને ગયા હતા વસ્તુ લેવા માટે, એમાં અમે કંપનીને જોઈને જ ગયા હતા, એમ્પ્લોય જોઈને ગયા નહોતા। તો હવે પોલીસ સ્ટેશનમાં આવ્યા છે, ફરિયાદ કરાવી છે। હવે અમારે પૈસા કોની જોડેથી લેવા, કંપની જોડેથી કે એમ્પ્લોય જોડેથી, એ ખબર નથી અમને।